ઓમ નમો ભગવતે વાસુદેવાય। આજે હોળીનો પર્વ એટલે કે આ જીવન મંત્ર સાથે પ્રહલાદને વાતોને યાદ કરીએ છીએ। એમના જીવન મંત્રથી ઘણું બધું શીખવા મળે છે અને મોટી વિપદાઓમાંથી ભગવાન આપણે બચાવી લે છે। આ પ્રહલાદને જીવન મંત્રને આપણે સાર્થક કરીએ છીએ। આજનો પાવન પવિત્ર તહેવાર એટલે કે હોળીનો તહેવાર છે, જે ખજૂર, ધાણી, શ્રીફળ અને જલ સાથે હોળીની પૂજા અર્ચનાઓ કરવામાં આવે છે। દિવસ છે લાલજી મંદિર ચોકની હોળી વર્ષો જૂની અને ઐતિહાસિક હોળી કહેવામાં આવે છે, જે નરસિંહ મહેતાના કાકા એટલે કે પરબત મહેતા જે સમયે માંગરોળમાં નિવાસસ્થાન હતું એ સમયકાળથી ચાલતી આવતી આ હોળી છે। એમને નિરંતર આવી જ રીતના વર્ષો સાથે સંકળાયેલા યુવાનો હોળી સમિતિના મિત્રો દ્વારા ખૂબ સરસ રીતના એમને શણગારવામાં આવે છે। વિવિધ કલરો પૂરી અને એમને માં હોલિકાને ત્યાં ઉપર બેસાડી ખોળામાં પ્રહલાદને દેવામાં આવે છે। આ સુંદર મજાનું એક ભવ્ય અને સુંદર ચિત્ર હોય છે। આ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બને છે। આ હોળીની વિશેષતા એ છે કે એમનો શણગાર અદ્ભુત હોય છે અને હોળી સાથે આપણે વર્ષોથી જોડાયેલા છે। વર્ષો જૂની આ પરંપરાને આગળ ધપાવી રહ્યા છે। એ યુવાનોને પણ બિરદાવવા લાયક છે। આ હોળી ખરેખર વર્ષો જૂની અને ઐતિહાસિક હોળી છે। આ હોળીને આવી જ રીતના વર્ષો સાથે આવી જ રીતના સંકળાયેલા રહે ને આવી જ રીતના એમને સરસ આધુનિક અને આંબાના ઝાડ અને છાણા સાથે પ્રાકૃતિક હોળી તરફ હવે આપણે જઈએ છીએ। તો આ સન્માનને પણ આપણે વધાવીએ છીએ, આ યુવાનોના વિચારોને પણ આપણે વધાવીએ છીએ। આ સાથે એટલું જ કહેતા લાલજી મહારાજના પટાંગણમાં સરસ હોળીની ભવ્યતા લોકોનું આકર્ષણનું કેન્દ્ર બને છે। લાલજી મહારાજની જય। હોળીની ઉપર ધજા લગાવવામાં આવે છે। આ પવન અને અગ્નિ સાથે તેઓ જે દિશામાં ફરકે છે એ દિશાથી નક્કી થાય છે કે વર્ષ કેવું રહેશે। અત્યારે આથમણી દિશા તરફ ફરકે છે એટલે મધ્યમ રહેશે, સારું રહેશે કે ભયજનક રહેશે। અત્યારે જે નિષ્ણાંતોના આધારે આગાહી કરવામાં આવે છે કે આ વર્ષ 2026નું થોડું ભયજનક રહેશે, વર્લ્ડ વોરની સ્થિતિ છે।